દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયું। જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી। સાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ભરૂચ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આજે સાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ કૃષિ પ્રદર્શન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રાકૃતિક કૃષિ તરફ વળવું એ સમયની માંગ છે। રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગથી મુક્તિ મેળવી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાની જળ અને જમીનનું સંરક્ષણ થાય છે, જેથી ખેતર બચાવી શકાય છે, તો તેના તરફ વળવું। આ પદ્ધતિથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે, ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ પણ વધુ સદ્ધર બને છે। આ આયોજન અંતર્ગત યોજાયેલ વિશેષ કૃષિ પ્રદર્શનમાં પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલા કૃષિ ઉત્પાદનો અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ઉપસ્થિત નાગરિકોને પોતાના રોજિંદા ખોરાકમાં પણ પ્રાકૃતિક કૃષિ પેદાશોનો વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો, જેથી લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે। આ પરિસંવાદમાં ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણેથી પધારેલા મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર અને ATMA ગુજરાતની ટીમ દ્વારા પ્રશંસનીય જહેમત ઉઠાવવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન રાજ, ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે સહિતના મહાનુભાવો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા।